પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક ખંભાતના તાલુકાના પીપલોઈના મુકુંદભાઈ પટેલનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો। અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે। આ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના મૃતકોના પાર્થિવ દેહની ઓળખ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા, જે અંતર્ગત ખંભાત તાલુકાના પીપલોઈ ગામના રહેવાસી અને પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતક મુકુંદભાઈ પટેલનો મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયો હતો। તેમના પરિવારજનો દ્વારા આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી। આ સમયે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, અગ્રણી સંજયભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીસી રાજપૂત, ખંભાતના મામલતદાર ભોઈ, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્રએ કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા। પ્રત્યેક પાર્થિવ દેહને લાવવા માટે 108 એમ્બ્યુલન્સ, પોલીસની 2 ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે એક અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ડીએનએ સેમ્પલની પ્રક્રિયાથી લઈને પાર્થિવ દેહ સોંપવાની અને અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ ક્રિયાઓમાં જિલ્લા વહીવટીતંત્રના નિયુક્ત અધિકારીઓ મૃતકોના પરિજનોના પડખે સહાનુભૂતિપૂર્વક ખડે પગે રહ્યા હતા। પાર્થિવ દેહની સાથે જ મૃતકના સ્વજનને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર તેમજ અન્ય કાયદાકીય કાર્યવાહી માટેના જરૂરી તમામ દસ્તાવેજો એક ફાઇલમાં તૈયાર કરીને હોસ્પિટલ તંત્ર દ્વારા સુપરત કરવામાં આવ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।